આપ સૌનું સ્વાગત છે મિત્રો। આજના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ટોપ 200 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કમ્પ્યુટર સંબંધિત પ્રોસિજરલ ભાષા કઈ છે? સી છે, જાવા છે, વીબી છે। સ્થાયી રેમને કયા નામે ઓળખવામાં આવે છે? સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે। ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુને વધુ શામાં થાય છે? નેટવર્કમાં થાય છે। ઇન્ટરનેટના જોડાણ માટે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ કરવામાં આવે છે। ટ્રેકબોલ આઉટ ડિવાઇસ છે કે ઇનપુટ? તો જે ટ્રેકબોલ આવે છે તે ઇનપુટ ડિવાઇસ છે। યુપીએસનું પૂરું નામ શું છે? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય। આગળ જોઈએ, હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે। ઉચ્ચ ઘનતા એટલે કે હાઈ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? 2.88 MB હોય છે। ઈડીપીનું પૂર્ણ નામ શું છે? ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ છે, ઈડીપી। નાનામાં નાનો યુનિટ કયો છે? બીટ છે। કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે? પૂછાયેલું છે। QWERTY હોય છે, QWERTY। તાત્કાલિક સંગ્રહક કયો છે? તો રેમ છે, રેન્ડમ એક્સેસ મેમરી પૂરું નામ થાય છે રેમનું। ખૂબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ કયો છે? તો તે રજિસ્ટર છે। ડિજિટલ વર્સાટાઇલ ડિસ્ક એટલે કે ડીવીડીની હાલમાં વધારેમાં વધારે કેટલી સંગ્રાહક ક્ષમતા ધરાવે છે? તો જવાબ આવશે 4.7 GB સિંગલ સાઇડ હોય તો, ડબલ સાઇડ હોય તો 8.5 GB જેવું થાય છે। ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ શેમાં માપવામાં આવે છે? ડીપીએસમાં માપવામાં આવે છે। ડોટ પર સેકન્ડ ડીપીએસનું પૂરું નામ થશે ડોટ્સ પર સેકન્ડ। વિશ્વનું સૌથી નાનામાં નાનું કમ્પ્યુટર કયું છે? તો તે છે મિશિગન માઇક્રોમોટ। સીપીયુને મુખ્ય કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે। ગાણિતિક અને તાર્કિક એકમનું ટૂંકું નામ કયું છે? એએલયુ છે, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, એએલયુનું પૂરું નામ થાય છે। સીપીયુમાં ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ ક્યાં થાય છે? રજિસ્ટરમાં થાય છે। કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બૂટિંગ કહેવામાં આવે છે। કમ્પ્યુટરમાં કઈ કઈ ભાષાઓ હોય છે? પાસ્કલ, બેઝિક, ફોર્ટ્રેન, સી++, જાવા, જાવાસ્ક્રિપ્ટ, પાયથોન, લિસ્પ વગેરે હોય છે। આથી પણ ઘણી બધી બીજી ભાષાઓ પણ હોય છે, પણ મુખ્ય આ ભાષાઓ છે। રેમનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે? પ્રાઇમરી મેમરીમાં થાય છે। હાઇબ્રિડ પ્રકારના કમ્પ્યુટરને કેવા પ્રકારના કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે? મિશ્ર કોમ્પ્યુટર કહે છે। ડીબીએનએસ કયો સોફ્ટવેર છે? ફોક્સપ્રો સોફ્ટવેર છે ડીબીએનએસ। ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ હતી? 1948માં થઈ હતી ટ્રાન્ઝિસ્ટરની શોધ। 1 KB એટલે શું? 1024 કિલોબાઇટ થાય। 1 બાઇટ એટલે કેટલા બીટ? 8 બીટ થશે। અહીં જે આપણે ઉપરનો પ્રશ્ન જોયો, અહીં 1 MB આવશે। 1 MB એટલે 1024 કિલોબાઇટ થશે। તો 1 MB પૂછાયેલું છે। 1 MB બરાબર કેટલા થાય? તો 1024 કિલોબાઇટ। તો એ યાદ રાખજો। DILનું પૂરું નામ શું છે? ડ્યુઅલ ઇન લાઇન।
પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. ખૂબ મોટા કોમ્પ્યુટર આવતા હતા અને ગરમી વધારે ઉત્પન્ન કરતા હતા. માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે છે? તો કંટ્રોલ પેનલમાં જવું પડે. ડિસ્કને ફોર્મેટ કરવાથી શું થાય છે? ડિસ્ક પરની તમામ માહિતી છે તે ભૂસાઈ જાય છે. દુનિયાનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર કયું છે? ઇન્યાક છે. બધા જ બાઇનરી નંબરને રજૂ કરવા માટે કયા ડિજિટ્સનો ઉપયોગ થાય છે? 0 અને 1, જેને બાઇનરી પદ્ધતિ કહે છે, તેમાં 0 અને 1નો ઉપયોગ થાય છે. 8 બીટનો સમૂહ કયા નામથી ઓળખાય છે? બાઇટ તરીકે ઓળખાય છે. 8 બીટ એટલે 1 બાઇટ. પેન ડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે? તો USB વપરાય છે. એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે? 8 બીટની જરૂર પડે છે. પોઇન્ટિંગ ડિવાઇસનું ઉદાહરણ કયું છે? માઉસ છે. માઉસ એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે છે? CLI તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરમાં કોણ રેમનો પ્રકાર છે? તો SRAM આવે છે, DRAM આવે છે, SARAM પણ આવે છે. કમ્પ્યુટરમાં રોમના પ્રકાર જણાવો. PROM, EPROM અને EEPROM પણ આવે છે. કમ્પ્યુટરમાં કોનો ઉપયોગ ડેટા એનાલિસિસ માટે થાય છે? MS એક્સેલનો ઉપયોગ થાય છે ડેટા એનાલિસિસ માટે. ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે? સબ ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. આગળ જતાં પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. નોટપેડ દ્વારા કયું કાર્ય કરવામાં આવે છે? નાનો પ્રોગ્રામ લખવા માટે નોટપેડ છે તે ઉપયોગી થાય છે. સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચે બ્રિજ જેવું કામ કોણ કરે છે? તો તે ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F1નો ઉપયોગ થાય છે હેલ્પ માટે. એપિયન્સ કયા વિકલ્પમાં આવે છે? ડિસ્પ્લેમાં આવે છે. કમાન્ડ આપવાને બદલે પિક્ચર ઉપર માઉસનું બટન ક્લિક કરવાથી કમાન્ડનો અમલ થાય છે. આ પ્રકારની સુવિધાને શું કહેવાય છે? GUI કહેવાય છે. એક્સટર્નલ કમાન્ડની ફાઇલો કયા એક્સટેન્શન ધરાવે છે? તો જવાબ આવશે .exe ધરાવે છે. DOSમાં ફાઇલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે? 8 અક્ષરનું હોઈ શકે. રિસાયકલ બિનની રચના કઈ બાબતને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે? ડિલીટ કરેલી ફાઇલ્સનો સંગ્રહ કરવા માટે. એક કરતાં વધારે ઉપભોક્તા એકસાથે એક જ કમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે? મલ્ટી યુઝર કહેવાય છે. બરાબર LAN, CCC એન્ડ CCC+ આપતા કયો જવાબ મળશે? 8 જવાબ મળશે. નોટપેડ એપ્લિકેશનમાંથી સીધા જ બહાર નીકળવા કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? Alt+F4. MS વિન્ડોઝમાં કોમ્પ્યુટરને શટડાઉન કરવા શું વપરાય છે? ટાસ્કબાર વપરાય છે. ટાસ્કબારની જરૂર ના જણાય તો કયા ઓપ્શનને પસંદ કરવો પડે? ઓટો હાઇડ ધ ટાસ્કબાર, એટલે તે હાઇડ થઈ જશે. પ્રોગ્રામો માટે નક્કી કરેલ ગ્રાફિક્સ ચિહ્નને શું કહેવાય છે? આઇકોન્સ કહેવાય છે. કાર્ય ચાલુ રાખીને અન્ય ઉપભોક્તાને કાર્ય કરવું હોય તો કયા ઓપ્શન પર ક્લિક કરવું પડે છે? સ્વિચ યુઝર, એટલે બીજો યુઝર છે તે તેને ઉપયોગ કરી શકે. વિન્ડોઝમાંથી MS-DOS ચાલુ કરવા માટે રનમાં જઈને કયો કમાન્ડ લખવામાં આવે છે? CMD લખવામાં આવે છે. ઝડપી પ્રિન્ટિંગ કરવા માટે કયા પ્રિન્ટરનો ઉપયોગ થાય છે? લેઝર પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.
સ્ટાર્ટ બટન કયા બાર ઉપર આવેલું હોય છે? ટાસ્ક બાર ઉપર આવેલું હોય છે. કંટ્રોલ પેનલમાં શું પ્રાપ્ય નથી? રિનેમ ઓપ્શન હોતો નથી. નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? યુટિલિટી પ્રોગ્રામ છે. નોટપેડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+N. ટાઇટલ બાર પર ક્યુ બટન હોય છે? મિનિમાઇઝ બટન હોય છે. BMPનું પૂરું નામ આપો. બીટ મેપ પિક્ચર BMP. આઉટલુક એક્સપ્રેસ એ શું છે? તો તે એક સોફ્ટવેર છે. આઉટલુક એક્સપ્રેસ એ એક બહોળા પ્રમાણમાં વપરાતો ઈમેલનો કયો પ્રોગ્રામ છે? ક્લાયન્ટ પ્રોગ્રામ છે. ચાલક પદ્ધતિ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થયેલ દરેક કામને શું કહેવાય છે? ટાસ્ક કહેવાય છે. વિન્ડોઝના ડેસ્કટોપ ઉપર શું જોવા મળે છે? ફાઇલ, ફોલ્ડર અને આઇકોન જોવા મળે છે. કયો એકમ માહિતીનો સંગ્રહ કરવામાં મહત્વનો એકમ છે? તો એ છે ફાઇલ. માઉસને ઈચ્છા પ્રમાણેની જગ્યા પર લઈ જવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પોઇન્ટિંગ કહેવાય છે. ટાસ્કબારની બાજુએ ક્યુ બટન આવેલું હોય છે? સ્ટાર્ટ બટન આવેલું હોય છે. માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયાને શું કહેવાય છે? પૂછાયેલું છે. તેને ડ્રેગિંગ કહેવાય છે. કોઈપણ કમ્પ્યુટરને યોગ્ય રીતે ચાલુ કરવા માટે તેમાં શું હોવું જરૂરી છે? તો તેમાં ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે. મિત્રો, આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. એ સિવાય બાજુમાં પ્લેલિસ્ટ પણ આપેલું હશે. પ્લેલિસ્ટમાં જશો તો અલગ અલગ વિષયના તમને અલગ અલગ બધા જ વિડીયો મળી જશે. જે પણ વિષયની તમે તૈયારી કરવા ઈચ્છતા હોય તે વિષયની તમે તૈયારી કરી શકો છો. આગળ જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ એ શું છે? સિસ્ટમ સોફ્ટવેર છે. વિન્ડોના ટાસ્કબારની પ્રોપર્ટી જોવા સુધારવા માટે શું કરવું પડે? સ્ટાર્ટ મેનુ ઉપર માઉસ પોઇન્ટર લઈ જઈ રાઇટ ક્લિક કરવું પડે. નવા પ્રોગ્રામને ઉમેરવા અથવા દૂર કરવા માટે કંટ્રોલ પેનલમાં કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે? એડ રિમૂવ પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. નોટપેડમાં ડેટ અને ટાઈમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? F5 વપરાય છે. નોટપેડ પ્રોગ્રામ ચાલુ કરવા તેમાં જોવા મળતા વર્ક એરિયામાં એક ઊભી લીટી ઝબૂકતી એટલે કે બ્લિંકિંગ થતી જોવા મળે છે. તેને શું કહેવાય છે? તો તેને કર્સર કહેવાય છે. ડિલીટ કરેલી માહિતી તરત જ પાછી લાવવા માટે કયો કમાન્ડ વપરાય છે? અન્ડુ કમાન્ડ વપરાય છે. સિલેક્ટ કરી કોપી કે કટ કરેલી માહિતી શેમાં સ્ટોર અથવા તો સંગ્રહ થયેલી રહે છે? તો તે ક્લિપબોર્ડમાં સંગ્રહિત હોય છે. વિન્ડોઝમાં કેલ્ક્યુલેટર કયા વિકલ્પની અંદર જોવા મળે છે? એસેસરીઝમાં કેલ્ક્યુલેટર છે તે જોવા મળે છે. સીડીનું પૂરું નામ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક સીડી. યુએસબીનું પૂરું નામ શું છે? યુનિવર્સલ સિરિયલ બસ યુએસબીનું પૂરું નામ થાય છે. જ્યારે કોઈ ફોલ્ડર તૈયાર કરવામાં આવે ત્યારે બાય ડિફોલ્ટ તેનું નામ શું હોય છે? ન્યૂ ફોલ્ડર હોય છે. પેઇન્ટમાં તૈયાર થયેલ એક્સટેન્શન શું હોય છે? .bmp હોય છે. ક્લિપબોર્ડમાં વધુમાં વધુ કેટલી ક્લિપ સંગ્રહ કરી શકાય છે? 24 ક્લિપ સંગ્રહ કરી શકાય વધુમાં વધુ. ડીવીડી એટલે શું? ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક ડીવીડીનું પૂરું નામ થાય છે. આમાંથી લગભગ પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે. વિન્ડોઝમાં વોલપેપરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? બેકગ્રાઉન્ડ પણ કહેવામાં આવે છે. વિન્ડોઝમાંથી ડોઝના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટ મેનુમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? રનનો ઉપયોગ કરવામાં આવે છે. ડોસમાં બનાવેલ ડિરેક્ટરીને દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? આરડી કમાન્ડનો ઉપયોગ થાય છે. વર્ડ એપ્લિકેશન ચાલક પદ્ધતિ ઓપરેટિંગ સિસ્ટમ છે? તો જવાબ આવશે ના, તે ઓપરેટિંગ સિસ્ટમ નથી. ડીઓએસનું પૂરું નામ શું છે?
ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ DOS. ભૂલથી દૂર થઈ ગયેલ ફાઇલ પાછી મેળવવા કયો DOS કમાન્ડ વપરાય છે? અનડિલીટ વપરાય છે. એકબીજા સાથે સંકળાયેલા ઘટકોનો સમૂહ કયા નામથી ઓળખાય છે? નેટવર્ક તરીકે ઓળખાય છે. કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે થતો નથી? ફ્લોપી ડિસ્ક. નોટપેડમાં એપ્લિકેશનનું એક્સટેન્શન શું હોય છે? TXT હોય છે. વિન્ડોઝને નાની કરીને સુષુપ્ત અવસ્થામાં મૂકવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે? મિનિમાઇઝનો ઉપયોગ થાય છે. ડોઝમાં ડિરેક્ટરી બદલવા કયો આદેશ આપવામાં આવે છે? CD આપવામાં આવે છે. ડ્રાઈવમાં રહેલી બધી જ ફાઇલો અને ફોલ્ડરોને હારબંધ જોવા માટે કયો આદેશ આપવામાં આવે છે? DIRW છે તે આપવામાં આવે છે. ડોસમાં બનાવેલી ફાઇલનું નામ બદલવા માટે કયો કમાન્ડ વપરાય છે? REN વપરાય છે. MS કમાન્ડનો ઉપયોગ MS ડોઝમાં શા માટે કરવામાં આવે છે? ડિરેક્ટરી બનાવવા માટે MD કમાન્ડનો ઉપયોગ છે તે MS ડોઝમાં થાય છે. MS વર્ડના શરૂઆતના સ્ક્રીનની સૌથી ઉપર એક હોરિઝોન્ટલ બાર જોવા મળે છે તેને શું કહેવાય છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. MS વર્ડ એ કયા સોફ્ટવેરનો એક ભાગ છે? MS ઓફિસનો એક ભાગ છે. MS ઓફિસની અંદર વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ બધાનો સમાવેશ થતો હોય છે. MS વર્ડમાં બધા જ મેનુ કયા ભાગમાં આવેલા હોય છે? મેનુ બારમાં આવેલા હોય છે. MS વર્ડમાં કંટ્રોલ બટન એટલે કે મેક્સિમાઇઝ, મિનિમાઇઝ અને ક્લોઝના કેટલા સેટ આવેલા હોય છે? એક સેટ ખૂણા ઉપર આવેલો હોય છે. ડોક્યુમેન્ટમાં હાંસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? રૂલર બારનો ઉપયોગ થાય છે. MS વર્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઇન કયા નામે ઓળખાય છે? સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે. MS વર્ડમાં પાના નંબર, કર્સરનું હાલનું સ્થાન વગેરે પ્રથમ સ્ક્રીનના કયા વિભાગમાં જોવા મળે છે? સ્ટેટસ બારમાં જોવા મળે છે. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F7નો ઉપયોગ થાય છે. MS વર્ડમાં ફકરાનું સ્વરૂપ અને ઢાંચાની જુદી જુદી કેટલી રીતે ગોઠવી શકાય છે? 3 રીતે ગોઠવી શકાય છે. MS વર્ડમાં તૈયાર થયેલા ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? DOC હોય છે. લખેલ લખાણની ઉપર જ નવું લખાણ લખવામાં આવે તેને કઈ પ્રક્રિયા કહેવાય છે? ઓવરરાઇટિંગ કહેવાય છે. ઓવરરાઇટ. માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે? 3 વાર. MS વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોળને શું કહેવાય છે? રો કહેવાય છે. MS વર્ડમાં ટેબલમાં રહેલી ઊભી હરોળને શું કહેવાય છે? કોલમ કહેવામાં આવે છે. MS વર્ડની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Alt+F4નો ઉપયોગ થાય છે. રૂલરમાં ટેબ કેટલા પ્રકારના આપી શકાય છે? 5 પ્રકારના આપી શકાય છે. વર્ડમાં નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે તેનું ડિફોલ્ટ ફાઇલ નામ શું હોય છે? Document1 હોય છે. વેબ પેજ તરીકે સેવ કરેલ ફાઇલ ક્યાં ખુલે છે? ઇન્ટરનેટ બ્રાઉઝરમાં ખુલે છે. છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? અન્ડુ વપરાય છે. MS વર્ડમાં કેટલા પ્રકારનું રૂલર બાર જોવા મળે છે? 4 પ્રકારનું જોવા મળે છે. MS વર્ડમાં ગો ટુ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? F5 અથવા Ctrl+G. કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Ctrl+H વપરાય છે. હેડર એન્ડ ફૂટરમાં ડોક્યુમેન્ટ કેટલા ભાગમાં વહેંચાય છે? 3 ભાગમાં વહેંચાયેલા હોય છે. MS વર્ડમાં સ્ક્રીનમાં દેખાતી ફાઇલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે? 10 થી 500% સુધી ઝૂમ છે તે કરી શકાય છે. પૂછવામાં આવે વધુમાં વધુ કેટલા ટકા ઝૂમ કરી શકાય તો 500 યાદ રાખજો.
ઓટો ટેક્સ્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Alt+F3 વપરાય છે. હાઇપરલિંક વિકલ્પનો ઉપયોગ મોટા ભાગે ક્યાં વધુ જોવા મળે છે? વેબ પેજમાં જોવા મળે છે. ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર આપવા કયો કમાન્ડ વપરાય છે? ડ્રોપ કેપ વપરાય છે. મેક્રો રન કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Alt+F8 નો ઉપયોગ થાય છે. ઓટો સેવ વિકલ્પમાં વધુ કેટલી મિનિટનો સમય આપી શકાય છે? 30 મિનિટનો સમય આપી શકાય વધુમાં વધુ. ડોક્યુમેન્ટમાં રહેલા ટેબલમાંના 2 કે તેથી વધુ સેલ એટલે કે ખાનાને ભેગા કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? મર્જ સેલ કમાન્ડ વપરાય છે. ટેબલ મેનુ ચાલુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Alt+A છે. ટેબલમાં અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે? સ્પ્લિટ ટેબલ વપરાય છે. પેસ્ટ સ્પેશિયલ કરવા માટે કયા મેનુમાં જવું પડે છે? એડિટ મેનુમાં જવું પડે છે. IMEનું પૂરું નામ જણાવો. ઇનપુટ મેથડ એડિટર IME. RTOSનું પૂરું નામ જણાવો. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ RTOS. OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ, RT એટલે રિયલ ટાઈમ. MS વર્ડમાં ફૂટનોટ અને કેપ્શન વિકલ્પ કયા મેનુમાં જોવા મળે છે? ઇન્સર્ટ મેનુમાં જોવા મળે છે. MS વર્ડમાં ફાઇલમાં 2 કોલ્યુમમાં માહિતી ટાઈપ કરવા માટે કયા મેનુની મદદ લેવી પડે છે? ઇન્સર્ટ મેનુની મદદ લેવી પડે છે. વર્ડમાં તૈયાર કરેલી ફાઇલને પ્રિન્ટ આઉટ લેતા પહેલાં પેજ લેઆઉટ કેવો લાગે છે તે જોવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? પ્રિન્ટ પ્રિવ્યૂનો ઉપયોગ થાય છે. વર્ડમાં લખેલ લખાણના ફોન્ટ નાના કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? Shift+Ctrl+A એરો. વર્ડ એપ્લિકેશનમાં પેપર સાઇઝ બદલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? પેજ સેટઅપનો ઉપયોગ થાય છે. વર્ડ એપ્લિકેશનમાં પિક્ચર દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લિપ આર્ટનો ઉપયોગ થાય છે. વર્ડ એપ્લિકેશનમાં અલગ અલગ શેપમાં લખાતા શબ્દો કયા ઓપ્શનની મદદથી લેવાય છે? વર્ડ આર્ટની મદદથી લેવાય છે. વર્ડ એપ્લિકેશનમાં 2 લાઇન વચ્ચેનું અંતર વધારવા કે ઘટાડવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે? પેરેગ્રાફનો ઉપયોગ થાય છે. વર્ડ એપ્લિકેશનમાં ડિલીટ કીની મદદથી ઇન્સર્શન પોઇન્ટની કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે? જમણી બાજુનું ભૂંસાય છે ડિલીટથી, અને બેકસ્પેસથી છે તે ડાબી બાજુનું ભૂંસાય છે. બંને યાદ રાખી લેજો. વર્ડ એપ્લિકેશનમાં 2 કોલમ વચ્ચેનું સ્પેસિંગ કેટલું હોય છે? 0.5 ઇંચ હોય છે. વર્ડ એપ્લિકેશનમાં ડ્રેગ અને ડ્રોપ પદ્ધતિથી પસંદ કરેલ લખાણ ખસેડતી વખતે કઈ કી દબાવી રાખવી જરૂરી બને છે? તો એ છે કર્સર. વર્ડ એપ્લિકેશનમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવા માટે કેટલા પ્રકારના ઓપરેશન્સ હોય છે? ઓરિએન્ટલ હોય છે. તો ઓરિએન્ટેશન છે તે 2 પ્રકારના હોય છે. વર્ડ એપ્લિકેશનમાં ટેબલ મેનુમાં કોઈપણ ફોર્મ્યુલાની નિશાની શેની સાથે શરૂ થાય છે? તો આ નિશાની સાથે શરૂ થાય છે બરાબરની. વર્ડ એપ્લિકેશનમાં ઓપન ડોક્યુમેન્ટના છેક નીચેના ભાગ સુધી પહોંચવા કઈ કીનો ઉપયોગ થાય છે? Ctrl+N નો ઉપયોગ થાય છે. ઇન્ટરનેટના ઉપયોગમાં લેવામાં આવતી દરેક ફાઇલ શેની મદદથી એકબીજા સાથે જોડાયેલી હોય છે? તો હાઇપરલિંકની મદદથી જોડાયેલી હોય છે. MS વર્ડમાં તારીખ લખવા માટે કયો ઓપ્શન હોય છે? ડેટ એન્ડ ટાઈમ હોય છે. કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે? તો એ છે ઓટો કરેક્ટ. 2 પેરેગ્રાફ વચ્ચે જગ્યા છોડવા માટે વર્ડમાં કયો ઓપ્શન હોય છે? પેરેગ્રાફ હોય છે. ટેબલમાં વધારાની રો ઉમેરવા માટે કયા મેનુમાં જવું પડે? ટેબલ મેનુમાં જવું પડે.
ડોક્યુમેન્ટમાં નીચેની તરફ હોય તેને શું કહેવાય છે? ફૂટર કહેવાય છે. ડેટા સોર્સની સાથે શું મર્જ કરી શકાય છે? મેઇન ડોક્યુમેન્ટ મર્જ કરી શકાય. વર્ડની મદદથી કયા પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય છે? તો બધા જ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કરી શકાય છે. બે લાઇન વચ્ચે જગ્યા છોડવા માટે કયો ઓપ્શન હોય છે? લાઇન સ્પેસિંગ હોય છે. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચી શકાય છે? કલ્ટર પ્લસ હોમ દબાવીને શરૂઆતમાં પહોંચી શકાય. કલ્ટર પ્લસ એન્ડ દબાવીને સૌથી નીચે જઈ શકાય છે. વ્યાકરણની ભૂલો કયા રંગની વાંકી ચૂકી લીટીથી બતાવે છે? લીલા રંગની. ચિત્રો કયા મેનુમાંથી ઇન્સર્ટ કરી શકાય છે? ઇન્સર્ટ મેનુમાંથી કરી શકાય. વર્ડમાં કેટલા એલાઇનમેન્ટ હોય છે? 4 એલાઇનમેન્ટ હોય છે. કયો શબ્દ પ્રક્રિયક એટલે કે વર્ડ પ્રોસેસિંગનો પ્રોગ્રામ છે? તો એ છે વર્ડ. લખાણ એટલે કે ટેક્સ્ટને બોલ્ડ અથવા ઇટાલિક કરવા માટેના બટન કયા ટૂલબારમાં આવેલા હોય છે? ફોર્મેટિંગમાં આવેલા હોય છે. વર્ડમાં વર્ડ કાઉન્ટના ઉપયોગથી કઈ સંખ્યા જાણી શકાય છે? તો શબ્દોની સંખ્યા, અક્ષરોની સંખ્યા, ફકરાઓની સંખ્યા અને રેખાઓની સંખ્યા છે તે જાણી શકાય છે. એરિયલ, ટાઈમ્સ ન્યૂ રોમન એ શું સૂચવે છે? તો તે ફોન્ટ છે. વર્ડમાં કયા કયા એલાઇનમેન્ટ હોય છે? 4 હોય છે. લેફ્ટ, સેન્ટર, રાઇટ અને જસ્ટિફાઈ. વર્ડમાં કર્સરનું સ્થાન કયા બાર દ્વારા જાણી શકાય છે? સ્ટેટસ બાર દ્વારા જાણી શકાય છે. વર્ડ પ્રોગ્રામ બંધ કરવા કયો ઓપ્શન વપરાય છે? ફાઇલ એક્ઝિટ વપરાય છે. માઇક્રોસોફ્ટ વર્ડ એ કયો પ્રોગ્રામ છે? વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. વર્ડ પ્રોગ્રામમાં કયા શબ્દના એકાદ 2 અક્ષરો ટાઈપ થતાં જ આખો શબ્દ ટાઈપ થઈ જાય છે? તો એ છે ઓટો ટેક્સ. વર્ડમાં થોડા ચિત્રો પહેલેથી જ તૈયાર કરીને ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તેને શું કહેવાય છે? ક્લિપ આર્ટ કહેવામાં આવે છે. વર્ડ એપ્લિકેશનમાં ઓપન ફાઇલ બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? Alt+F+C નો ઉપયોગ થાય છે. વર્ડ એપ્લિકેશનમાં મેલ મર્જમાં બનાવેલ સરનામા સમૂહનો એપ્લિકેશનમાં સંગ્રહ ક્યાં થાય છે? એક્સેસમાં થાય છે. વર્ડમાં બુલેટ બટન કયા ટૂલબાર પર હોય છે? ફોર્મેટિંગમાં હોય છે. સ્પેલ ચેક વખતે કોની મદદ વડે શબ્દકોશનો મુખ્ય કોષ તરીકે ઉપયોગ કરે છે? US ડિસ્ક. ચેન્જ કેસ આદેશ એટલે શું? લખાણનો પ્રકાર અને તેને ટાઈપ કર્યા સિવાય પસંદગી મુજબ બદલી શકાય. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? 2 અંક હોય છે, 0 અને 1. DOSમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? CLS વપરાય છે. રાઉન્ડનો જવાબ શેમાં મળશે? રાઉન્ડ કૌંસમાં 31/70 કરીએ તો તેનો જવાબ આવશે 32. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે કેમ કે આ વિડીયોમાંથી જ અહીં પ્રશ્નો પૂછાય છે. જોઈએ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડવાનું કામ કોણ કરે છે? કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે? 3 પ્રશ્નો પૂછેલા છે. 3ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. હવે આ વિડીયોની ફ્રીમાં જો તમારે PDF મેળવવી હોય તો તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો જેથી રોજે રોજ આપને નવા વિડીયો છે તે મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.